આપનું પુનઃ સ્વાગત છે ખાસ વાતમાં। હું છું કેયુર જાની અને આપની પાસે આજે ખાસ શખ્સિયતને લઈને આવ્યો છું। આજે આપણી સાથે છે અંબાલાલભાઈ ભોઈ। અંબાલાલભાઈ છેલ્લા 30 વર્ષથી મજૂરોના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લા ઉપરાંત જે આસપાસનો વિસ્તાર છે તે અને ગુજરાત રાજ્યમાં પણ મજૂરોના હક માટે તેઓ સતત છેલ્લા 30 વર્ષથી સંઘર્ષ કરે છે। ગુજરાત લેબર ફેડરેશન ઉપરાંત ગુજરાતના કન્ઝ્યુમર ફોરમના પણ તેઓ મેમ્બર છે અને ગ્રાહકોના પણ જે પ્રશ્નો હોય છે તેને પણ તેઓ અવારનવાર વાચા આપતા રહે છે। પંચમહાલ જિલ્લામાં કામદારોને લઈને જેટલા પણ પ્રશ્નો છે તેનાથી તેઓ વાકેફ છે અને એમને લાંબો ચોડો અનુભવ હોવાને કારણે તે પ્રશ્નો ઉપર એમની પકડ છે અને રોજે રોજનો અભ્યાસ છે। આજે તેમની પાસેથી આપણે જાણીશું કે પંચમહાલના સ્થાનિક જે કામદારો છે તેમના શું પ્રશ્નો છે, તેમને કઈ બાબતો અસર કરે છે અને તેના નિરાકરણ લાવવા માટે શું કરી શકાય છે। અંબાલાલભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર। સૌ પ્રથમ તો હું એ જાણવા માંગીશ કે સ્થાનિક કામદારોના મૂળભૂત પ્રશ્નો શું છે? સ્થાનિક કામદારોના મૂળભૂત પ્રશ્નોમાં એવું છે કે કામદારોને હાલ જે મહેનતાણા પેટે જે કંઈ પગાર ચૂકવવામાં આવે છે એ લઘુત્તમ વેતન કરતાં પણ ઓછો ચૂકવાય છે। બીજા નંબરની અંદર દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીને કારણે વખતો વખત કામદારોને એમનું શોષણ થતું હોય તો યુનિયન પ્રતિનિધિઓ પાસે જઈ અને કેટલીક માંગણીઓ કરાવવી પડતી હોય છે કે ભાઈ અમારો પગાર છે, કપડાં છે, બૂટ છે, અમને મેડિકલ સારવાર છે, એ બધી સારવારથી જે વંચિત હોય છે એ વંચિતની માંગણી કરવા માટે અમુક યુનિયનો પાસે જઈ અને તેઓ લોકો માંગણી કરાવતા હોય છે અને એ માંગણીના આધારે યુનિયન પ્રતિનિધિઓ માલિકોને કોઈ નોટિસ અગર તો એની સામે કે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય લેબર કમિશનર છે, લેબર ઓફિસર છે, તેમની સમક્ષ ફરિયાદો કરતા હોય છે અને એ પડતર પ્રશ્નો છે એનું કોઈ નિવારણ એ લાવવા માટેની એમની પાસેની ફરિયાદ જે હોય એ ફરિયાદના આધારે એનું નિવારણ કંઈક ને કંઈક આવતું હોય છે। અચ્છા, ઘણી વખત એવી ચર્ચામાં આવે છે કે કેટલા ઉદ્યોગો જે હમણાં નવા આવ્યા છે અથવા તો જે મોટા ઉદ્યોગો છે, જે મોટા ઉદ્યોગ ગૃહો છે, તે લોકો સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતા। આ મુદ્દો અવારનવાર ઉછળતો હોય છે। સ્થાનિક જે યુવાનો છે તેવી રજૂઆતો કરતા હોય છે વિવિધ સ્તર ઉપર, તો એમાં શું હકીકત છે? એમાં કેટલી હકીકત તો તમે કહો છો એ પ્રમાણે સાચી છે। ઉદ્યોગ આવ્યા છે, જ્યારે એ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સરકાર સાથે ઉદ્યોગપતિઓ પરામર્શ કરતા હોય છે અને સરકાર બી કહેતા હોય છે કે ભાઈ સ્થાનિક માણસોને તમારે નોકરીમાં પ્રથમ પસંદગી આપવાની હોય છે। જ્યારે ઉદ્યોગો શરૂ થાય છે ત્યારે માલિકો જે સરકાર જોડે જે બાંધણી કરી હોય એનાથી મુક્ત થઈ જાય છે અને પોતાની મરજી મુજબ કામદારોને, ગુજરાતી કામદારોને નહીં રાખવા, એ કામ નથી કરતા, એ રાખીશું તો યુનિયન બનાવશે, મારામારી કરશે, ગેરહાજરીના પ્રશ્નો ઉપસ્થિત થશે, માટે આ કામદારોને રાખવા માટે એ લોકો પોતાનો અંગત એક નિયમ કરે કે ભાઈ અમને સરકાર પાસેથી મંજૂરી લીધી છે, અમે તમને રાખી શકીએ નહીં, અમે પરપ્રાંતીય કામદારો અમારે ત્યાં કામ કરી શકશે। એટલે ઘણી વખતે ગુજરાતીઓ અને પરપ્રાંતિક કામદારો વચ્ચે ઘર્ષણ પણ ઊભું કરાવતા હોય છે। એટલે આ કોઈ કાયદો નથી કે ભાઈ સ્થાનિક માણસે નહીં રાખવા। જ્યારે ખેડૂતોની જમીન લઈ અને ઉદ્યોગોમાં આપવાની થાય છે ત્યારે એમાં પણ એવો કરાર થાય છે કે ભાઈ જે ખેડૂતો છે એ ખેડૂતોના 5 છોકરા હોય તેમાંથી 2 છોકરાઓને તમારે નોકરી આપી, એવા નિયમો બનાવેલા છે। તેમ છતાં પણ આ લોકોને એવી કોઈ નોકરીનો આપવામાં આવતી નથી અને બેરોજગાર રાખવામાં આવે છે। આ લડત બી હું ઘણી વખત કરતો હોઉં છું અને ઘણા છોકરાઓને એ રીતે મેં નોકરી અપાવડી છે। અચ્છા, હવે અત્યારે જે લોકડાઉનનો પરિસ્થિતિ આવી એ પહેલા 1-1.5 વર્ષથી મંદીની વાતો ઘણી ચાલતી હતી કે મંદી છે, ઉદ્યોગોમાં હાલ રોજગારી નથી અને ઉદ્યોગો પણ હાલ સંઘર્ષ કરી રહ્યા છે। તે બાદ આ લોકડાઉનનો સમય આવ્યો, 2 મહિના સતત લોકડાઉન રહ્યો, તો એ મંદીની અસર અને આ લોકડાઉન એ સરવાળે જોવા જઈએ આપણે તો કામદારો પર શું અસર પહોંચશે તેની? કેવલભાઈ, બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે લોકડાઉન સરકારશ્રીએ શરૂ કર્યું ત્યાર પછી મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને મજૂર, શ્રમિક કહેવાય, એ શ્રમિકો બિચારા એટલા બધા નાસીપાસ થઈ ગયા છે। જે દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે દિવસથી તમામ પ્રકારની કંપનીઓ બંધ થઈ ગઈ છે। કંપનીઓ બંધ થવાને કારણે કામદાર કામ પર જઈ શકતા નથી। કામદાર કામ પર ના જઈ શકે એટલે પ્રોડક્શન થવાનું પ્રશ્ન રહેતો નથી। હવે કામદાર જો કામ પર ના જાય તો એમની પાસે પૈસો ના મળે, એમની જોડે ખાવાનું ના મળે,
એમની શારીરિક તંદુરસ્તી સાચવવાળો કોઈ મળે ના, ઘેર બેસી રહેવા મળે છે. એટલે ઘણી વખત આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. અને લોકડાઉનને લઈને તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ વણસી છે કે જે અત્યારે એનું કહેવા પાર નથી. આવી પરિસ્થિતિની અંદર સરકારશ્રીએ પીએમના પીએમની જે કેર કમિટી બનાવેલી હોય છે એમાં કોઈ કેટલુંક ફંડ આવેલું હોય છે. એ ફંડનો ઉપયોગ કરીને જો આ લોકડાઉનના સમય દરમિયાન કામદારોને કંઈક ને કંઈક એમને પૈસા કે થોડી રાહત આપી હોત તો આ પરપ્રાંતીય કામદારો જે અત્યારે ભાગવા માંડ્યા છે એ જતા ના, એ પણ ભાગવા માંડ્યા છે. કેમ કે અમને તો હવે કોઈ કામે નથી મળવાનું, કોઈ પૈસો મળવાનો નથી. પણ સરકાર આ બાબતે તો થોડો વિચાર કરી અને હાલ પણ આ કામદારોને રોકવાની જો કોશિશ કરે તો આવનાર દિવસોમાં ઉદ્યોગ ઉપર જે અસરો પડવાની છે, ખોટી અસર પડવાની છે, મંદીની અસર પડવાની છે, એ ના પડતી. પણ સરકારના આ વલણને લઈ એ કામદારો ત્યાં અહીંયાથી પરપ્રાંતીય કામદારો પોતાના વતન માદરી વતન જતા રહ્યા છે. અને એ પાછા પરત આવવા માટે એમની કોઈ તૈયારી નથી. કેમ કે એક વખત ગુજરાતમાં આવ્યા પછી એમને એમ લાગ્યું કે ભાઈ ગુજરાતમાં મને બહુ સારો સહકાર મળશે, આ મળશે. પણ આ લોકડાઉન પછી એમને એવું લાગ્યું કે ભાઈ ગુજરાતમાં જઈને આપણે ફસાઈ ગયા છીએ. ભલે આપણે રોજીરોટી મળી છે પણ અમારા દુઃખના સમયે, અમારા પર જ્યારે આપત્તિ હતી એ આપત્તિના સમયે અમને સરકારે મદદ કરી નથી. માટે સાહેબ એ પરત આવવા માટે બી આજે નારાજ છે. અને જો સરકારે આ લોકોને પરત લાવવા હશે તો જેવી રીતે માલિકોને અત્યારે એક ઉદ્યોગો લાવવા માટે જે મજૂર કાયદાની અંદર બાંધછોડ કરી છે, મજૂર કાયદામાં ફેરફાર કર્યો છે, મજૂર કાયદાથી જે માલિકોને કંઈક સારું એવું એમને મળતર મળે એવું કર્યું છે, એ પૈકી જે જૂના કાયદા હતા એ જૂના કાયદા પૈકી અત્યારે 3 વર્ષ માટે કામદારોએ જે 20 કામદારોએ લાયસન્સ લેવું પડતું હતું કેયુરભાઈ, એની જગ્યાએ 10 માણસે લાયસન્સ લેવું પડતું હતું. એની જગ્યાએ 20 લાયસન્સ હોય, 20 માણસ હોય તો જ લાયસન્સ લેવાનું. એટલે મોટો ફાયદો એમને એ કરી આપ્યો. લઘુત્તમ વેતન મુજબનો પગાર કામદાર માગી ના શકે અને માગે એને છૂટો કરવાનો, છૂટો કરી દે તો એને કોઈ જગ્યાએ નોકરીમાં પુનઃસ્થાપિત થવાનો હક રહેતો નથી. કંપનીમાં 3 વર્ષ સુધી યુનિયન નહીં બનાવવાનું. આવા જે કાયદાઓ જે બનાવ્યા છે એ કાયદાઓથી શ્રમિક આલમમાં સાથે સાથે મજૂર સંગઠનોમાં પણ બહુ જ ઉકળાટ ઊભો થયો છે. અને એની સામે પણ આવનાર દિવસોમાં બહુ મોટી લડત ઉપસ્થિત થાય તેવા સંજોગો કેવીભાઈ ઊભા થયા છે. હમણાં આપણે જણાવ્યું કે લોકડાઉનની અંદર શ્રમિકોને પગાર નથી મળતો, બરાબર, તેમને જે એમનું મહેનતાણું છે ચૂકવવામાં નથી આવતો. સરકારે હમણાં એક હેલ્પલાઇન નંબર શ્રમજીવીઓ માટે જાહેર કર્યો છે કે હેલ્પલાઇન નંબર ઉપર તમે ફરિયાદ કરો તો તમને પગાર ન આપ્યો હોય એ ફરિયાદનું નિરાકરણ આવી જાય. તો એ ફરિયાદ કરવાથી નિરાકરણ કેટલા સમયમાં આવે છે અને સરકાર એને કેવી રીતે રિસ્પોન્સ આપતી હોય છે? કેયુરભાઈ, આ એક લોલીપોપ છે. સરકાર હેલ્પલાઇન બનાવી છે. હેલ્પલાઇનની અંદર એમને અત્યાર સુધીમાં કેટલા કામદારોને કેટલી ફરિયાદોના આધારે કેટલા પગાર ચૂકવ્યા છે એમની પાસે કોઈ હિસાબ નથી. કામદારો અમારી પાસે આવે છે, અમે એમને હેલ્પલાઇનથી મદદ બી કરીએ છીએ. એ સાંભળવા પૂરતી આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાની કોઈ હેલ્પલાઇનની મદદ અમને મળતી નથી કે અમને પગાર ચૂકવા. આપણે તાજેતરની અંદર એવું નક્કી થયું કે ભાઈ લોકડાઉનનો પગાર ચૂકવવો, લોકડાઉન સમયનો પગાર ચૂકવવો. ઘણી કંપનીઓ 50% પગાર ચૂકવો છે, ઘણી કંપનીઓ નથી ચૂકવ્યો. એ ફરિયાદો અત્યારે અમારી ત્યાં સ્થાનિક છે. એ ફરિયાદના અનુસંધાનમાં અમે સરકારને એક લખાણ કર્યું છે, એક અરજી કરી છે, એક વિનંતી પત્ર લખ્યો છે કે ભાઈ તમે લોકડાઉન સમય દરમિયાનનો પીરિયડ જે માલિકો પર જે ભાર નાખો છો એની જગ્યાએ તો પ્રધાન કેરની અંદરથી તમારી પાસે જે ફંડ ફાળો છે એ પૂરતા તમે અમને હમણાં પૈસા આપો તો તમે આ લોકો પોતાનું ચલાવી શકે અને અમારે ખોટી ફરિયાદો આપણી સમક્ષ કરવી ન પડે. માલિક અને કામદાર તરીકેના સંબંધો બગડે ના. સરકારની આ નીતિને લઈને ઘણી વખત આજે અમારે માલિકો સાથે લડત ઊભી કરવી પડે છે. અમારી લડતના કારણે માલિકો કામદારોને નોકરીમાંથી કાઢી મૂકતા હોય છે. એટલે કાઢી મૂકવા પછી બી અમારે ઘણી વખત એમના કેસ કરવાના. કેસ 3 વર્ષ ચાલે, 4 વર્ષ ચાલે, કામદાર મરી જાય. કામદારનો કેસ જ્યારે ઉપસ્થિત થાય અને જ્યારે એનું રિઝલ્ટ આવે ત્યારે કામદારની આ દુનિયામાં અસ્તિત્વ બી ના હોય. એટલે એવા ઘણા પ્રશ્નો હોય છે કેયુરભાઈ. એટલે સરકારે જે હેલ્પલાઇન બનાવી છે, હેલ્પલાઇનની અંદર સરકાર એવું નક્કી કરે કે તમે કેટલા કરોડ રૂપિયા ચૂકવાડ્યા. એમાં અત્યાર સુધીમાં મારા માનવા મુજબ, મને જાણવા મુજબ કોઈ જગ્યાએ અમારી ફરિયાદોને આ લોકોએ ધ્યાને લીધી નથી. હાલમાં મલાલભાઈ, મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો છે જે પાછા જતા રહ્યા છે, કામદારો પાછા જતા રહ્યા છે. શું લાગે છે, એ લોકો ગયા આપના ઘણા સંપર્કમાં હશે, એ લોકો પાછા આવવા માટે કેટલો સમય લેશે? શું આવશે? એ વાતાવરણ સર્જાશે એવું લાગે છે? કે ભાઈ આજની તારીખમાં અને આજના સંજોગો જોતા
કામદારો જેટલી મુશ્કેલીઓમાં ચાલતા ફરતા ગયા છે, ભૂખા તરસ્યા, એ વખતે એમની કોઈ દરકાર કરવામાં ના આવી. એને લઈને એ લોકોમાં એક માનસિકતા ઊભી થઈ કે ભાઈ અમારી આવી કપરી પરિસ્થિતિમાં જો અમને સરકાર કે માલિકો કોઈ મદદ કરવા તૈયાર ના હોય તો અમારા વતનમાં જઈને અમને જે કંઈ મહેનતાણું મળશે એનાથી અમે ખુશ રહીને કામ કરીશું. એવા અમારી પાસે એમના જવાબો બી છે. અમે એમને પૂછ્યું છે કે ભાઈ શાંતિ રાખો, બહુ ઉતાવળ ના કરો, ગેરજમાની ના કરો, આજે નહીં તો કાલે લોકડાઉન ખુલશે, તમને કંપનીમાં રખાઈ દઈશું, તમને કંપનીઓ ચાલુ કરાવી દઈશું. कि साहब अभी तो हम जहाँ जाते हमारे वतन पे हमको जो मिलेगा वो वहाँ हमारे बच्चों के साथ खा बैठ के आनंद करेंगे, हमको गुजरात में आने की कोई ज़रूरत है नहीं. अगर सरकार लाना चाहता है तो हमारे लिए कोई बड़ी स्कीम बनाए, उस स्कीम के आधार से हम आ सकते, लेकिन सही में तो हमको आने की कोई इच्छा कम है. મેં પછી એમને મેં એવું જોયું કે ભાઈ તમે નહીં આવો તો મોટા ઉદ્યોગો બધા ભાઈ પડી ભાગશે. કેવા લોખંડના ઉદ્યોગ છે, ગરમ ઉદ્યોગ છે, હાઈ મશીનરી ચલાવવાની હોય છે, એ તમારા સિવાય કોણ કરે? અમારા ગુજરાતીઓ કરે છે, પણ તમે જે પડ્યા પાથરા છો, 12 કલાક 24 કલાક નોકરી કરો છો, એવી આ નોકરી એ અમારા ગુજરાતીઓ કરી શકે નહીં. માટે તમારે બી અમારી સાથે રહેવું જરૂરી છે. એટલે તમે આવવા માટે તમારી શું સ્કીમ છે એ અમને સંગઠનોને જણાવજો. અમે સરકાર સમક્ષ તમારી સ્કીમ મૂકીશું અને એ સ્કીમના આધારે જો સરકાર સહમત થશે તો અમે સંગઠનો તમને લેવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીશું, ગુજરાતમાં લાવવા માટે. તો આ હતા અંબાલાલભાઈ, જેઓ છેલ્લા 30 વર્ષથી કામદારો સાથે મળીને કામ કરે છે. તેમનું એવું કહેવું છે કે સરકારે હાલમાં જે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે તે અર્થહીન છે, તેનું કોઈ પરિણામ જ મળતું નથી. હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કર્યા બાદ જે તે કંપનીને સરકાર નોટિસ આપતી હોય છે, અથવા તો જે પ્રક્રિયામાં સમય લાગે છે તે દરમિયાનમાં ઘણો સમય નીકળી જતો હોય છે અને કામદારની ફરિયાદને યોગ્ય સમયે એનો નિકાલ થતો ન હોવાને કારણે કોઈ પરિણામ મળતું નથી. બીજું તેમનું કહેવું છે કે અહીંયા સ્થાનિક જે યુવાનો છે તેમને મોટી કંપનીઓ રોજગાર નથી આપતી. એ સરકાર સાથે ખુદ કંપનીઓ જે કોન્ટ્રાક્ટ કરે છે એ પછી જ્યારે કંપની સ્થપાઈ જાય ત્યારે તે કંપનીઓ પોતાના નિયમ બનાવી અને સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવા માટેનો એક જે આંતરિક નિર્ણય લે છે કંપનીની અંદરનો, તે જવાબદાર છે. અને હાલમાં જે બહારથી પરપ્રાંતથી જે કામદારો અહીંયા આવ્યા હતા તે પોતાના વતન ચાલ્યા ગયા છે, બહુ મુશ્કેલી વેઠીને ગયા છે, જેને કારણે એ લોકો જલ્દી પાછા આવે, એક વિશ્વાસનું વાતાવરણ ન કેળવાય ત્યાં સુધી તેમના ગુજરાતમાં પરત આવવાના કોઈ અણસાર દેખાતા નથી. તો આજ માટે ખાસ વાતમાં બસ આટલું જ. આપણે નવી એક શખ્સિયત સાથે બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી આપની રજા ઈચ્છીએ છીએ. ધન્યવાદ.